कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। कृष्णाय वासुदेवाय। મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ ને જય ખોડિયારમાં. આજનો પ્રોગ્રામ છે મમ્મીના વાળ કપાવવાનો. પાછળ ફરત મમ્મી વાળ તમારા જોઈ લઈ. આ હેઠે છે ને બહુ ઓલા થઈ ગયા છે એટલે સેટ કરીને જ છે ને તો સારા થાય. રાજેશ ઓલી ખુરશી લીધી હોત તો તમને સારું પડે. તો ઓલી હાઈ ચેર છે ને હેઠી કરીને લીધી હોત તો આમ વાહ ખુલ્લો રહી એટલે તમને ફાવે કાપતા. બાજુ મેળવી બસ કચરામાં ફેંકજો નામ છે ગોળ નથી સ્કૂરજી. સારું છે તમારે ના પછી મને બહુ ગમવા મળ્યો ત્યારે રસોડા મૂક્યો તો રાજેશ એમાં જ હું બેસતી પછી તમને ખબર હોય તો. એક તુષારને આપી દીધો. હા ને આ તો કોક ને વાપરવા આપી દે ભાઈ આપણે પણ એ છે ને બહુ જગ્યા રોકે ને એટલે કોઈ રાખે નહીં ને. પહેલથી જ નહોતો ગમતો. આપણે મકાન રાખ્યું ને અમે આવ્યા કીધા કેટલી જગ્યા રોકે આ મેલો ઈ અડધો ઘર રોકે ઓલા ખૂણે મેલો ઈ આખો ખૂણો રોકી દે. હા એટલે રસોડા મૂક્યો ને પછી હું બેસતી પણ પાછું બાજુનું ઘર હતું ને એમાં મૂકી આવ્યા. હવે બધા કહે કે ભાઈ ઘરે પીસડા કાપો છો તો પાર્લરમાં જઈને હરખું બાને મસ્ત કરાવજો. પાર્લરમાં જવા જોઈએ ને તો આશા કીધું હાલો અહીંયા લઈ જાવ તમને. પાર્લરમાં આ પૈસા તો તમારી તમે કીધું ને એટલે બેસી જાઉં. હું ક્યાર નહીં કહું છું કે આવ્યા તે દુના કપાવો નથી તમે કીધું હરખા કરવા પડે. સીધા કરી દેતા લાવ્યું કરી દો ઉભા રહો. લ્યા કરો પાછળ બરોબર તમે નહીં આમ હા, પાછળ રહ્યો થોડાક. હા. બસ એમ પાછળ હાવ પાછળ ટેકો દઈને બેસી જાવ. બસ કહું છું. હા. હું ટેકો દઈને બેસી જાવ એટલે એ કોક તો કે આપણે કોક કે કુવામાં પડો થોડું પડી જવાય આપણે પડવું હોય તો ઈ જ પડે. કોમ પડાય જ નહીં. પડવું આ તો નાવા પડે. હા, આ તો વાત કરો કે ને બધાય કોક કે કુવામાં પડે કોક કે કુવામાં પડે. હાલતા નહીં હવે બા. હા. આ ધાર છે ધાર લઈ લો. એટલા બધા નહીં. એટલા પેલા કાપો થોડાક પછી મમ્મી નમૂડું આવે છે કે નહીં પછી પાછું ઓલું થઈ જાય. એમાં એ તો પછી લબન નાખીને સોટલા લઈને લબન. આ તમારે છેલ્લે દોરી નાખવી પડે હા તો પેલા થોડાક કાપો અને પછી આ તમે કપાવ્યા મમ્મી પછી વાળા એ કાપી દીધા એક વખત પછી. નહીં કોઈ દી નહીં. ક્યારે તમે કાપ્યા હતા ગઈ વખતે આવ્યા હતી થોડા ઘેઠેથી હજી બસ. હા એટલો ભાગ આમે ઓલો થઈ ગયો જ છે. ઉતરા બહુ કઉ છું ખરી અમારે મહિનો થઈ રહ્યો ને હમણાં હા પછી જમણ ત્યાં જવો તો બરાબર હરકા કરી દો. 200 રૂપિયા લઈને આયા. કાલ કીશું એ કપાવ્યા ને હા. કેટલા લીધા છે? 25 પાઉન્ડ લીધા. ઓહો 26 પાઉન્ડ તો એ 45 કહેતો હતો. હું કહું ભાઈ એમાં જ આમાં કર્યો એ આમાં તમે કલર કરી દો થોડોક એટલે લગ્નમાં ઉપાધિ નહીં આવે. લ્યો હું લગ્નની ફૂલ તૈયારી કરવા એમાં માંડ્યા. પછી અમે જો કિસ્સુ રેડી થઈ ગયો વાળ કપાવીને. આજ મમ્મી રેડી થઈ ગયા. આગળ હું ને કહાર નહીં જવાના તમે છે. કહાન જાઓ. શનિવારે હું જાય અને છેલ્લે 2-3 દિવસની વાર હોય ત્યારે બાપુજીને ને જવાનું. ત્યારે વાળ નાના છે ને તો થોડા મોટા થાય ને પછી એટલે બધા ટીપટોપ થઈ જાય. આને કેટલી વાર રાખવો પડે મમ્મી તમારે કલર? અડધી પોણી કલાક. એટલી વાર છે ને તમે અહીં માથું ધોઈ નાખશો બહાર તો નહીં હાલે? હા બહાર જ ધોવું છે મારી પાસે ધોવું. આના ડાઘા પડે ને હા રાઈ નહીં. હવે છે ને હું અમારા આપણે શોપ પર વાપરીએ ને એ કલર તમને કરી દઈ. આપણે લગ્ન હોય છે ત્યાં પછી લાવવું. નહીં બાર દર મહિને કપડાં ધોવાઈ ગયા છે બધાય ઉકવાઈ ગયા છે હા અને સુરેશ દાદાએ ગોદરું ઓઢી ઉઠી ગયા ગયા છે એટલે હાલો તડકોય નહીં લાગે. તડકો નહીં લાગે અને ભજન આખી થોડીક કીર્તન ઉઘડશે. હા ભજન કીર્તન ગીત જે સંભળાવવું હોય એ. વાળનું ગાવું છે ઠીક છે. વાળ કાળા કર્યા ને કાંઈ ને બધું કર્યું તેમાં. કરું ને સર હા વાળ થઈ ગયા ધોળા ભજી લ્યો ભગવાન ને દિવસ રહી ગયા થોડા ભજી લ્યો ભગવાન ને પગે સલાય નહીં ને મંદિરે જવાય નહીં પગે સલાય નહીં મંદિરે જવાય નહીં દર્શન કેમ કરવા ભજી લ્યો ભગવાન ને વાળ થઈ ગયા ધોળા ભજી લ્યો ભગવાન ને દિવસ રહી ગયા થોડા ભજી લ્યો ભગવાન ને
રોટલો સવાય નહીં ને શેરો મગાય નહીં, રોટલો સવાય નહીં ને શેરો મગાય નહીં, ભૂખ્યાનો રેવાય ભજી લ્યો ભગવાનને, વાળ થઈ ગયા ધોળા ભજી લ્યો ભગવાનને, દિવસ રહી ગયા થોડા ભજી લ્યો ભગવાનને, એકલા બેસાય નહીં ને બારું જવાય નહીં, એકલા બેસાય નહીં ને બારું જવાય નહીં, વહુને નથી પોસાતું ભજી લ્યો ભગવાનને, વવારુને નો પોસાય ભજી લ્યો ભગવાનને, વાળ થઈ ગયા ધોળા ભજી લ્યો ભગવાનને, દિવસ રહી ગયા થોડા ભજી લ્યો ભગવાનને, તાળી પડાય નહીં ને કીર્તન ગવાય નહીં, તાળી પડાય નહીં ને કીર્તન ગવાય નહીં, મન મારું મૂંઝાય ભજી લ્યો ભગવાનને, વાળ થઈ ગયા ધોળા ભજી લ્યો ભગવાનને, દિવસ રહી ગયા થોડા ભજી લ્યો ભગવાનને. એટલે જ કાળા કરી દીધા એમ. એટલે સરસ લ્યો. કાનનું હેર કટિંગ જોઈશું કેવું લાગે છે. હવે બધા માનો કે ધીમે ધીમે હેર કટ કરવાનું ચાલુ કર્યું. બાના કર્યા, ક્રિષ્ના કર્યા, મારા કર્યા, કહાનના. મારા હું કરીશ કાલે શનિવારે ક્રિષ્ના કર્યા. કહાનીની ચોઈસના કટ કરા દેવા છે. મેરેજ છે ને તો પછી અપસેટ ન થઈ જવો જોઈએ એમાં. હમણાં એનું ન્યૂ લુક બતાવીએ કહાનનું. કહાનનું બહુ કંઈ ચેન્જીસ નહીં આવે મેજર, પણ તમારામાં તો ઘણો ચેન્જ દેખાય છે. કલર કરી દેજો. હવે તમારા ગ્રે હેર ઓછા દેખાય આમાં, શોર્ટ થઈ જાય ને એટલે. મારે એમ ભીના થાય ને એટલે કાળા મને દેખાય, એટલે હું તેલ એટલે જ નાખું. હું તેલ નાખું ને તો મારા વાળ કાળા દેખાય, તેલ ન નાખું ને તો વધારે ધોળો દેખાય. થોડોક કલર કરશું, બહુ નહીં કરીએ એકદમ બ્લેક, બ્રાઉન જેવો કરીએ, ડાર્ક બ્રાઉન કરશું. ભાણાભાઈ મંગાવી દઈએ કાન ફાઇનલ લુક. તો સેટ જ કર્યા છે, બહુ નથી કટ કર્યા. કાન પરથી અને પાછળનો જે ક્રાઉન એરિયા હોય ને એ રીતે. મસ્ત સરસ લાગે કલર. કેન્ટ નથી રોકાવાનું, કેટલું પણ ઘરે 2 દિવસ રોકાવાનું છે. એ બધા હેર કટિંગ તને હે એક સ્વેટર જણાવવા ઘરે જઈને પૂછાવા લઈ લેજો. શું કરવાનું કેમ જલ્દી સરસથી હારાથી જ લેજે. આ બધું ધોજે બરાબર, વાળ ચોંટાડી નીકળશે ને. મેલ્ટન રોડ પર આવી ગયા છે. એ ડિમાન્ડ તમારી? મારી બહુ બધી ડિમાન્ડ છે. તમને કદાચ બોલ્યા વગર ખબર પડી ગઈ કે મારી ડિમાન્ડ હોય છે. તો તમને આશાબેન મેરેજ માટેની તૈયારી, રોલ બોક્સમાંથી અમે પાપડીનો ને સેવનો બધો ઓર્ડર લેવા આવી ગયા છીએ. ફૂલ ટેબલ ભરાઈ ગયું છે. ગાડી જ બોલાવવી પડશે મારે અહીંયા નજીકમાં. આખી ડેકી ભરાઈ ગઈ ફરસાણથી, તની પાપડી ગાંઠિયા અને સેવથી. મહેમાન આવે એટલે જોઈએ. સવારમાં કદાચ કોઈને ભાખરી ગાતી કરવાનો ટાઈમ ના રહી, ખબર તૈયાર થયું બધાને, એટલે નાસ્તો હોય તો બધા ચા પાણી કરી લે નાસ્તા સાથે. ક્યાંથી જઈશું? ચકેટ રોડથી જાય અને ત્યાંથી ન જોઈ રજીશ, તમે સીધા સેન્સપુરી સીધા મળી જાવ ને. હા ને આ ક્યાં તો કે આગું પડે કેમ? અહીંથી સીધું રાઉન્ડ અવરથી સીધું જવાનું. હા સેન્સબરીમાં જવાનું તો આમ જ ને પાછું. હા એ વાત બરાબર છે. ના આજ નજીક પડે.